हेलो फ्रेंड्स, प्रेमिला किचन में तमाરું स्वागत है। तो आज આપણે શક્કરિયાની એકદમ નવી રેસીપી બનાવશું। શિવરાત નજીક આવી રહી છે તો આપણે શક્કરિયાની રેસીપી લઈને આવી ગયા છીએ। તો એ પણ આપણે પાણી વગર બનાવવાના છીએ। તમને લાગતું હશે કે પાણી વગર શક્કરિયા ખૂબ જ સરસ બને છે। ફ્રેન્ડ્સ, પાણી વગર શક્કરિયાની રેસીપી એ પણ ખૂબ જ મીઠા બને છે। पानी में आपणे ज्यारे शक्करिया बाफीए छीए तो एनी मीठाश अर्धी जती रहे छे। आपणे पाणी वगर बाफशुं तो पूरेपूरी मीठाश आपणे मळी रहेशे। तो सौथी पहेला आपणे शक्करिया लेवाना छे। शक्करियाने आ रीते बे भागमां कट करी लेवाना छे। अहींया मैं एक ढोकळियुं मूकी दीधुं छे अने वराळ पण खूब ज सरस बनी गई छे। तो पाणी गरम थई जाय एटले आपणे आ रीते शक्करिया मूकी देशुं। તમે જોઈ શકો છો ફ્રેન્ડ, શક્કરિયાને આપણે અંદર નથી મૂકવાના, આ રીતે બહાર જ મૂકવાના છે, જેથી વરાળથી આપણા શક્કરિયા બફાઈને તૈયાર થશે અને એનો ફ્લેવર એવો ને એવો જ રહેશે, એકદમ મીઠો આવશે। પાણીમાં જ્યારે શક્કરિયા આપણે બાફતા હોઈએ છીએ કુકરમાં ત્યારે બધા વીખી જાય છે, વધારે બફાઈ જાય છે અને મીઠાશ બિલકુલ નથી રહેતી, એમાં એકદમ મોળા પડી જાય છે। કારણ કે એની મીઠાશ તો પાણીમાં જતી રહે છે। એટલા માટે અહીંયા મેં આ તરકીબ અપનાવી છે કે ઢોકળિયામાં આપણે વરાળમાં શક્કરિયાને બાફશું અને ખૂબ જ સરસ વાનગી બનાવશું। એ પણ ફરાળી શિવરાત માટે સ્પેશિયલ છે આ વાનગી। જરૂરથી ઘરે ટ્રાય કરજો, બહુ જ સરસ બને છે આ વાનગી। તો આપણા શક્કરિયા બફાઈ રહ્યા છે। तो તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીંયા મેં લગભગ 15 થી 20 મિનિટ ચડવા દીધા છે આ રીતે અને આપણા શક્કરિયા વરાળમાં બફાઈને તૈયાર થઈ ગયા છે। તો આપણે ચેક કરશું સરીની મદદથી। તો અહીંયા મેં સરી લીધી છે, આ રીતે આપણે ચેક કરી લેશું। તો આપણા શક્કરિયા બફાઈને તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ્સ। તો આપણે એક ડીશમાં કાઢી લેશું। तो તમે જોઈ શકો છો फ्रेंड्स, बिल्कुल अपना शक्करिया फाट्या नहीं। नहींतर આપણે પાણીમાં જ્યારે શક્કરિયાને બાફતા હોઈએ છીએ ત્યારે શક્કરિયા ફાટી પણ જાય છે અને ફેંદી પણ જાય છે। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ શક્કરિયા ખૂબ જ સરસ બફાઈને રેડી થયા છે, એ પણ પાણી વગર। વરાળમાં શક્કરિયા બાફવા જોઈએ અથવા ચૂલામાં પણ તમે શક્કરિયાને શેકી શકો છો, ये पण खूब ज मीठा लागे छे अने आ पण खूब ज मीठा लागे छे। जरूरथी आ मारी रीतने अपनावजो। तो अहींया मैं शक्करियाना छिलका उतारी लीधा छे ने शक्करियानी रगू काढवा माटे पण मैं आ एक ट्रीक अपनाई छे के झारानी अंदर शक्करियाने मूकीने आ रीते तमे मेश करी शको छो, जेथी रगू पण निकली जशे अने शक्करिया खूब ज सरस मेश पण थई जशे। तो आ रीते आपणे शक्करियाने मेश करी लेशुं। आ मारी विडियो गमे तो लाइक करजो, शेर करजो अने सब्सक्राइब ना कर्युं होय तो पण करी लेजो, जेथी मारा विडियोनी नोटिफिकेशन तमने मळती रहे, सौथी पहेला मारा विडियो तमारा सुधी पहोंची जाय। तो अहींया मैं गैस उपर एक कढ़ाई मूकी दीधी छे અને 1 ચમચી જેટલું આપણે ઘી ઉમેરી લેશું। ઘી ગરમ થઈ જાય પછી આપણે જે શક્કરિયા મેશ કરેલા છે એ ઉમેરી લેશું। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, મેં 1 થી 1.5 ચમચી જેટલું આપણે દેશી ઘી લીધું છે। તો હવે આપણે શક્કરિયા જે મેશ કરેલા છે એ આપણે ઉમેરી લેશું। तो आ रीते आपणे घी में मिक्स करी लेशुं। तो लगभग 1 मिनिट आपणे आ रीते घी में मेश करशुं। शक्करियाने मिक्स करी लेवाना छे फ्रेंड्स। पछी आपणे दूध उमेरी लेशुं। तो अहींया मैं दूध उमेरी लीधुं छे अने हवे आपणे दूध में मिक्स करी लेशुं। गैस आपणे एकदम धीमो राखवानो छे फ्रेंड्स।
તો આ રીતે આપણે દૂધમાં શક્કરિયાને મિક્સ કરી લેશું। બહુ જ સરસ વાનગી બને છે ફ્રેન્ડ્સ, જરૂરથી બનાવજો। શિવરાત્રિ હોય તો પણ તમે આ વાનગી ખાઈ શકો છો। તો અહીંયા મેં કેસર લીધું છે, એને પણ પલાળી લીધું છે, તો એનો આપણે ઉમેરી લઈશું। કેસરના ધાગા મેં બાકી રહેવા દીધા છે આપણે ડેકોરેટ કરવા માટે। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, કેસરનો ખૂબ જ સરસ કલર આવે છે। જરૂરથી ટ્રાય કરજો આ વાનગીને। તમારી પાસે કેસર ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। તો શિવરાત્રિના દિવસે આ વાનગી જરૂરથી બનાવજો, બહુ જ સરસ બને છે ફ્રેન્ડ્સ। તો આ રીતે આપણે શક્કરિયા અને બધું મિક્સ કરી લેશું અને હવે આપણે ખાંડ ઉમેરી લેશું ગળપણ માટે। શુગર પણ કહી શકો છો તમે। તો અહીંયા મેં 2 થી 3 ચમચી જેટલી ખાંડ ઉમેરી છે। તો ખાંડ આપણે ઓગળે ત્યાં સુધી આપણે થોડીવાર ચલાવતા રહીશું। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણી વાનગી ખૂબ જ સરસ બનીને તૈયાર થઈ રહી છે। અમારી વિડીયો ગમે તો લાઈક શેર જરૂરથી કરી લેજો ફ્રેન્ડ્સ। તો આપણી વાનગી બનીને તૈયાર થઈ ગઈ છે, તો આપણે એક બાઉલમાં કાઢી લેશું। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, મેં બાઉલમાં કાઢી લીધી છે અને આ ઉપરથી આપણે બદામની કતરણ આપણે ડેકોરેટ કરશું। અહીંયા મેં કેસરના ધાગા પણ રવા દીધા હતા એટલા માટે એના પણ આપણે ડેકોરેટ કરશું। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણી વાનગી બનીને તૈયાર થઈ ગઈ છે। બહુ જ સરસ બને છે આ વાનગી, જરૂરથી ટ્રાય કરજો। શક્કરિયાનો શીરો પણ તમે કહી શકો છો, શક્કરિયાની ખીર પણ તમે કહી શકો છો। તો ચલો આપણે સર્વ કરીએ। જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ આ રેસીપી બને છે, જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને આ વાનગી કેવી લાગી। ખૂબ જ સરસ બની છે ફ્રેન્ડ્સ। એ જ વાનગીમાંથી મેં થોડું વધારે દૂધ ઉમેરીને મેં થોડી ખીર ટાઈપ બનાવી દીધી છે। તો તમે આ રીતે પણ તમે બનાવી શકો છો, થોડું વધારે દૂધ ઉમેરીને તમે એકદમ ખીર ટાઈપ બનાવી શકો છો। તો આ મારી વિડીયો ગમી હોય તો લાઈક શેર કરજો। થેન્ક યુ વિડીયો જોવા માટે।